ગોંડલના રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા છે તેમના જેલવાસને લઈને એક મોટા સમાચાર મળી રહ્યા છે અને તેમની જેલ ટ્રાન્સફર કરતા અનેક તર્ક વિતર્ક ઊભા થયા છે। વિગતવાર વાત કરવી છે જે પ્રકારે અનિરુદ્ધસિંહ જાડેજા ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે તેની। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગોંડલમાં એક લાંબા સમયથી બે બળિયાઓ છે તેમની લડાઈ ચાલી રહી છે અને એક તરફ છે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનું જૂથ, જ્યારે રીબડાના છે અનિરુદ્ધસિંહ જાડેજા। આ બંને વચ્ચે એક લાંબા સમયથી તેમના વચ્ચે રાજકીય લડાઈ ચાલી રહી છે અને આ લડાઈ એક લોહિયાળ છે તેવું પણ લોકો માની રહ્યા છે। એક લાંબા સમયથી આ બબાલ છે તેના વચ્ચે અમિત ખૂંટ જે પાટીદાર યુવક હતા તે તેમનું જીવન એકાએક ટૂંકાવે છે, કેમ કે તેમના પર જે પ્રકારના ગંભીર આરોપ લાગ્યા હતા અને આરોપ લાગ્યા બાદ અમિત ખૂંટ છે તે તેમનું જીવન ટૂંકાવે છે અને તેમની જે સુસાઇડ નોટ હતી તેમાં તે આરોપ લગાવે છે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજા, અને તેમના કારણે તેમણે જીવન ટૂંકાવવું પડ્યું તેવું પણ તેમણે આ સુસાઇડ નોટમાં વાતનો ઉલ્લેખ કરેલો હતો। અને ત્યાર પછી આ મામલે ખૂબ હોબાળો મચે છે અને અંતે ગુનો દાખલ થાય છે। અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજા છે તેમની પોલીસ ધરપકડ કરે છે। રાજદીપસિંહ જાડેજા એક લાંબો સમય જેલવાસ ભોગવે છે અને અત્યારે તે જેલમાંથી મુક્ત થયા છે અને જૂનાગઢની જેલમાં બંધ હતા અનિરુદ્ધસિંહ જાડેજા, અને તેમણે અમિત ખૂંટ છે તે પ્રકરણમાં જામીન માટે સુપ્રીમ કોર્ટના પણ દરવાજા ખટખટાવ્યા હતા, પરંતુ તેમને ત્યાંથી પણ નિરાશ થઈને પરત આવવું પડ્યું અને હવે તે જૂનાગઢ જેલમાંથી અમદાવાદની સાબરમતી જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે અને તે કારણસર અનેક પ્રકારના તર્ક વિતર્કો છે તે પણ ઊભા થયા છે। અનિરુદ્ધસિંહ જાડેજા છે તેમનો પણ એક ગુનાહિત ઇતિહાસ છે અને પોપટ લાખા સોરઠિયાની હત્યા છે તે કેસમાં પણ તે આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે અને જૂનાગઢની જેલમાંથી બંધ હવે અનિરુદ્ધસિંહ જાડેજા છે તે અમદાવાદની સાબરમતી જેલમાં આવ્યા છે અને આ મામલો અમિત ખૂંટનો પણ ખૂબ ચર્ચામાં રહ્યો છે અને હજી સુધી અનિરુદ્ધસિંહ જાડેજાના કેસમાં જામીન પણ નથી મળ્યા। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।